નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો 750 એસપીએ ઉપર એક સર્ક્યુલેશન અરબ સાગરમાં જોવા મળી રહ્યું છે, જે ઉત્તર ગુજરાત લાગુ છે, જે હવે ભેજ ન મળતા હોવાથી તે વરસાદ આપી રહી નથી. બીજું એક બંગાળાની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયેલું છે. 750 એસપીએ ઉપર ભેજનું પ્રમાણ ઘટી ગયું છે. બીજી સિસ્ટમની વાત કરીએ તો 500 એચપીએ ઉપર દક્ષિણ ગુજરાત લાગુ કચ્છ, ભાવનગર અને બોટાદ ઉપર જોવા મળી રહ્યું છે. ત્યાં પણ ભેજનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. ત્યાંથી દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળે છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ ભેજ જોવા મળે છે. ત્યાં હળવા ઝાપટા જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યમાં હળવા ઝાપટા જોવા મળે છે. ભારે વરસાદની હાલ કોઈ શક્યતા રહેલી નથી. ઉત્તર ગુજરાત, કચ્છમાં હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. 850 એસપીએ ઉપર બંગાળાની ખાડીમાં એક સિસ્ટમ જોવા મળી રહી છે. બીજી સિસ્ટમ અરબ સાગરમાં પાકિસ્તાન લાગુ જોવા મળી રહી છે. વર્તમાનમાં ગુજરાત રાજ્યમાં કોઈ પણ ભારે વરસાદ જોવા મળશે નહીં અને ખેડૂતોને આંશિક વરાપની જરૂરિયાત છે અને ખેડૂતોને વરાપ જોવા મળશે. ખેતીકામ કરતા રહીશું. 850 એસપી અરબ સાગરમાંથી પવનો થઈ રહ્યા છે, બંગાળની સિસ્ટમને મળી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં હળવો જ વરસાદ જોવા મળશે. કોઈ જ ભારે વરસાદ આગામી સમયમાં જોવા મળતો નથી. ઉત્તર ગુજરાત, કચ્છમાં સાંજે સરફેસ લેવલ પર અસ્થિરતા જોવા મળી રહી છે, જેથી ક્યાંક હળવા ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. ગુજરાત રાજ્યમાં કોઈ પણ ભારે વરસાદ આગામી દિવસોમાં જોવા મળતો નથી. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં હળવો જ વરસાદ જોવા મળશે. નમસ્તે, ધન્યવાદ. આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તમારા મિત્રોને મોકલતા રહેજો.